આ ચીકુડીમાં પાણી વારવાનું હતું, પાણી વાર દઈએ. ચાણા ભાવ આ પાણી આવા હે ને? હા આવા હો એટલે હો અને જોજો ને જોઈ હું. હા આ છોડ થોડા પેલા એ થઈ ગયા. એ હા આવો. ભાઈ એ આવો આવો મોટા આપણે ભાઈ. 2 દાડા બહાર જઈએ તો હા આ તમે ડાયરેક્ટ પાણી વાર્યું. મેં સોનું ખાતર ભરવાનું કીધું તું, પછી પાણી વારવાનું હતું. પણ તમે ખાતર નાખવાનું કને કીધું તું? હું વીરભાને કઈ ગયો તો હું. તો વીરભાઈ અમને કીધું નહીં કે ખાતર નાખજો. આ તમે ડાયરેક્ટ આવી પાણી ના વરાય, સોનું ખાતર ભરીને પછી પાણી વરાય. પણ એમને અમને કીધું કે પાણી વાર દેજો, અમે પાણી વાર દીધું. તમને બેને ખબર પડતી નહીં. પણ હમણાં તો કોઈ કીધું નહીં તો તોય ખબર પડે. બોલાવાય ને, હું કઈ તો જતો ને. બોલો અહીં ચોક જ હે. બોલાવો. એ આયા. બોલો ભાઈ. એમ હું કઈ તમને નતો જાયો, કોઈ સોનું ખાતર ચીકુડીમાં ભરાઈ દેજો. અરે આ ભાઈ તમે કઈ જતા ના નહીં, પણ એમાં કેવું થયું, મારે હગે ફોન આવ્યો બરાબર કે આવો ડોશી બીમાર છે. હું તો ગયો તો હવે એ ખબર કાઢવા ગયો તે ડોશી જ મરી ગયો. મને ભોણ પડતી નહીં તને. આ પેલા ખાતર ભરાય ને પછી પાણી વરાય. અરે આ ભાઈ ડોશી મરી જાય મારા આખો દાડો રોકાવાનું થયું બરાબર. એટલે હું આખો દાડો રોકાયો અને પછી આવ્યો ને ભૂલી ગયો અમને ખાતર તારે કઈ જવાય. અરે ચોહી ઉતારમાં હું ભૂલી ગયો. આ બે મૂર્ખાઓને નહીં ખબર પડતી કે ખાતર પડ્યું ખાતર નાખી દઈએ. પણ અમને તો કેબ તો જ અમે તો શું પાણી વાળાને કીધું તું તમે વીરભા. પાણી ભરવાનું તો હું કઈ ગયો પણ તમને ખબર નહીં પડતી કે ખાતર નાખીએ. ખાતરનું નતું કીધું. જે કીધું એ તો અમે ડાયરેક્ટ કર્યું. આવીને પાણી ના વરાય, પેલા સોનું ખાતર. પણ હમણાં પછી તો પાણી જોઈએ વરાય ને. તો મારો મોરે આવે ને તારા ચીકુ બાગા ને મોટા ચીકુ થાય. એ વાત સાચી તમારી. પણ હવે અમને પાણી વાળાને કીધું તમે બરોબર. અમે એટલે પછી આ શું કરીએ? અરે ભાઈ હું કહેવાનું ભૂલી ગયો. ના નહીં પણ મારે એવો પ્રશ્ન બન્યો, હું શું કરું? આ તો જે બાકી હે એમાં પછી ખાતર નાખી દઈએ અને હા, પછી કરો. બરોબર. આજે હું કીધું એ કામ કરી દો. હા આ 2 ચારા વાર્યા હે, બીજા બાકી હજુ પેલી વાત બરોબર. પેલા એટલે સોનું ખાતર ભરો. હા એ પેલા ખાતર ભરી દઈએ બરોબર. ત્યારે હું કામ કરે. એ ખાતર ભરી દઈએ હાલ ને પેલા. પેલા ભાઈ આયા હતા હા તે આપણને તો કેવા ગચકાયા હા સાચી વાત છે. બરાબર. અને કેવા મૂર્ખા હોય એવું કીધું. હા એ વીરભાઈ આપણા મૂર્ખા કે કીધું કશું નહીં. અને હવે આપણે એમ કહે કે મૂર્ખા હે તો આપણે કઈ ના જવું તો જોઈએ. કઈ જવું જોઈએ. તો એમને જવાનું તું મહિનામાં, પણ એમને કેવું જ જોઈએ ને કે ભાઈ કહેવું તો ખાતર જોઈએ નાખીને ને. પછી પાણી વારજો. બોરા કુકા બોલે નહીં આવો. એટલે કુકા હા અરે હું ભૂલી ગયો પણ તમને બેન નહીં ખબર પડતી મૂર્ખાઓ. પણ અમે હવે અમને એવું કે પાણી વારવાનું તમે કીધું તો પછી પાણી જ વારે ને વીરભા. અને આ પણ તમે જેણે તું તો ખમતદાર છું, તને નહીં ખબર પણ પડતી. તમે કઈ તો જવું જોઈએ ને. આ ખેતીનું કોણ સંભાળે? તમે 2 જણા સંભાળો છો, હું અમે સંભાળું બે છું. સંભાળીએ પણ ખાતર ટાઈમે લાયેલું હોય તો તાણા અમે પેલી કરીએ ને. હવે સોનિયું ખાતર ભરવાનું તો ટોલીમ લાવવાનું બધું નહીં કરવાનું. કરવાનું જ તો બધા. એ બધું મજૂર મોકલ્યા હોય તો અમે પેલી કરે જ ને. એટલે આ પણ હું મહિનામાં જો તો તમને એટલી તો ખબર પડવી જોઈએ કે ભાઈ બહાર ગયો છે. પણ તમારે કેવું તો જોઈએ કે ભાઈ અમે મહિનામાં હવે જવાનું. મને ખબર હતી કે એ ડોશી મરી જવાની છે. એવું હતું. સારું તો હવે હવે આ ખાતર ફૂંકી દો. હા લાવો ચાલો, હાલો, ફૂંકી દઈએ. ચાલુ કરીએ તાર. લાવો. લે હાલ ને ભાઈ કુકા ચાલો. ફૂંકી દઈએ ખાતર. તમે ભૂખી જાઓ, હું પાણી બંધ કરતો આવું. હા, હા. નાખો નાખો ખાતર. આ ભાઈનો વાપરવું પડે આપણે. પેલા ભાઈ કહેતા નહીં વીરભા. અને પેલા ભાઈ આપણે કહે હ. આપણે ખાલી વાપર જ કરવાનું હે. હા કુકા ભાઈ નાખું જ છું ખાતર હા જ નાખો નાખો નાખું છું. ફટાફટ આમાં નાખી દો. સોણિયું ખાતર હે કુકા ભાઈ. અરે વાંધો નહીં આપણે ચો તણ સોણી જ નાખવાનું હોય ને. એ હવે પેન ચાલુ કર્યું હોય, પાણી આવે. હા રૂલ્યો તાર ખાતર એ નખાઈ ગયું હો. હાર હાર કુકા ભાઈ હા ખાતર નાખીને આવ્યો. હા આ ટિફિન નો ટાઈમ થઈ ગયો, ટિફિન લેતો આવું. એવું હે? ઓવા. તો સારું ભૂખ તો લાગી છે, ટાઈમ થઈ ગયો બરોબર. હા હા તો વાંધો નહીં, જતા હો ટિફિન લેતા હો બરોબર બરોબર. હું ટિફિન લેતો આવું હો. એ હા તું ખાઈ ગયો ને ખાતર? હા હા બધું. એ વાંધો નહીં, જો હળો પાણી ચાલુ હોય લેતા હો પછી ખાઈ લઈએ બરોબર. એ હા ટિફિન લઈને આવે એટલી વાર પછી જમી લઈએ, જમીન જઈએ. ચાલો આ બાજુ બેસી જઈએ ચોક. આ ખમણનો ભજીયો લાવ્યો, આપણે બે ભાઈ નાસ્તો કરી લઈએ. કરી લઈએ. ભજીયો લાવ્યો, ખમણે લાવ્યો. ઓહો લાવો, અમે ભૂખ તો લાગી જ હતી, આપણે બે કરી લઈએ નાસ્તો. હે ને? નાસ્તો ખમણ ખાઓ ને ભજીયો ખાઓ. ખમણ સારું છે હો ભાઈ. ભજીયો સારો છે. તો અહીં લાવ્યો ભાઈ. ટિફિન તૈયાર હે? જ્યાં ભાઈ ઉભો રહે, ટિફિન ભરિયા લઉં હું. એ હારું આવ બોલો. જ્યાં વીરભા બોલો ની હાથે પર લાવો ને ટિફિન ભરિયા લ્યો લઈએ. લાવો પેલા રોટલા લાવો. મેરો રોટલા આવો.
આ ડુંગળી મૂકી દો. ડીશ લાવો ને પેલી. લ્યો. જો વીરભા, આ જાણ આપી દો તો આજે હું ભજીયા ખાઉં, બરોબર? હા હા હો ભાઈ એ લે જાણા ભાઈ. હા લાવો. બે જણા ખાઈ લેજો. એ હા. ભાઈ જો હ ટિફિન લઈને કેટલી વાર લાગશે છે ખબર? ટિફિન લેવા જો હ ચાંદનો ઘર બનાવવા જો હક શું એટલે ભાઈ ચાણ આવે જલ્દી આવે તો ભૂખ લાગી હ ખાઈ લઈએ પાણી એ પેલામાં જાય હ અલ્યા તે દિવસે એ લોકો દૂધ પીતા હતા અને આલી સાસ આજે ભજીયો ખાતા હતા અને આના ડુંગળીનો રોટલો ભરી આલ્યો. આ કૂકો જોહે ને તો બાગવાનો જ છે. કૂકા લાયા લાયા હા લાવ્યો લે. લાવ 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 યા હો તાણ હા ખાઈ લે. આવું ખાઈ લે. ખાઈ લઈએ ભૂખ લાગી હે રાહ જોતો તો પેલા પાણી જાય હે અલ્યા આ શું હે ડુંગળીનો રોટલો હવે એ ભરી આલ્યું તો લઈને આવ્યો હું. એટલે આ શાકબાગ નતું ના મને તો આ ટિફિન ભર્યું કે તું ઉભો રે હું ભરીને આલું હા તે મને આ ભરી આલ્યું. એટલે આમને તો જબરું ભરી આલ્યું આ કયા ખાવાનું હોય ડુંગળીનો રોટલો કૂકા મને એવું લાગે હે હા આ બે જણા દગો કરે. એવું કરે દગો કારણ કરે કે તે દિવસે હે ને હા હું ટિફિન લેવા ગયો ને હા તારા હું જોઈ રહ્યો હતો હા. ત્યારે બે જણા દૂધ પીતા હતા. અને આપણે છાશ આલી હા સાસ પીવડાવી. હા અને આજે હું ટિફિન લેવા ગયો ને એટલે મને પાછો ઊભો રાખ્યો હા અને પાછું મને એવું કીધું હા. કે તું ઊભો રે હા અને ઊભો રહ્યો ને એટલે મને ટિફિનમાં આલ્યું અને બે જણા ભજીયા ખાતા હતા. એ ભજીયા ખાતા હતા ને અમારા ડુંગળીનો રોટલા ખાવાના આજ તો એમને ના છોડું તમે જોવો લે કુકા ના ના આજે ના છોડું જોવો તમે કુકા. આજે વાળી કાઢ નાખો એટલે આ તમે અમને ડુંગળીનો રોટલો મોકલાવો અને તમે ભજીયો ખાતા હતા તે દાડે અમને તમે દૂધ પીતા હતા અને અમને સાસ આલી તમે અમારા જોડે દગા ખોર હો દગા મોટા ભાઈ આગળ ઊંચા અવાજમાં કેમ બોલું અરે છું? મોટો હોય એટલે ખોટો હોય હમણાં ભમાય ચા ના કરે છે. ભમાય તું મને ભમાય તમે કારમ ખોટી જાય કહેવા. છે. એટલે આ જા એટલે ધક્કો કરે મારો ઉભો રહે મને લે. કેમ કરે હમણાં? તો આજે બતાવી જ દેવું પડશે આજે ભાઈ ભાગવા જવા જોઈએ આ જ જા તાર તારા ભાઈઓ ભાગલા આજે બતાવી જ દેવા આજે સોનું એટલા દાડા કીધું મોટા પાછા લ્યા એ જીતા ભાઈ બોલો ભાઈ. આ તમે આ બધું બાગો હો તો મને ગમતું નથી. અરે પણ ભાઈ બાગવાનું તો આવા જ નહીં. એ જેટલો પાવર કરતો હતો કૂકો. જોયું નહીં એ એમ કરો તમે. મને લાકડી આવી ચોરીને. તમે જ્યાં બોલાવો આજ આ વાતનો નિર્ણય કરી દો મારે. હું લાકડી એ જ્યાણાને બોલાવું છું. બોલાવો. ભાઈ જ્યાણા અહીંયા ભાઈ બોલાવે છે. ત્યાં મોટા ભાઈ તમે કશું કહેતા નહીં. આ બે જણા જો કેવું બાગ કરે છે. અરે આ પણ મારા ઉપર ડાયરેક્ટ લાકડી મારી મને. પણ જો તમારે ત્યાં આવું બધું કરવાનું આવતું હતું. આ ભાઈ આગળ ઊંચા અવાજમાં ચમ બોલ્યો એ? ભાઈ તમને બોલે તો બોલ્યો મને એટલે ઝઘડો થયો. થયો અને આ બધું મને ગમતું નહીં. હા હા લોકો આપણી વાતો કરશે બરાબર. તો એ ના હોય તો આ અમારા ભાગલા જ પાડી દો ને. તો પાડી દઈએ ભાગલા. બોલાવો પાડી દો. કુકાન બોલાવો. કૂકો તો જો આમ મેલીને આવ્યો હું કુકાન તો કોઈ તો ભાઈ મોટા ભાઈ ના હોય તો એક કામ કરો ને આ ચિઠ્ઠી ઉલાડવાનું કરી દો ને કરી ભાઈ દે, હું કુકાન ચિઠ્ઠી બોલાવતો આવું. હા તો ચિઠ્ઠી ઉલાડવાનું કરી દઈએ. હા તો એ રીતે રાખો તાણ એ રીતે જ કરી દઈએ. આ રોજના ઝઘડા થાય છે હો. મને ગમતું નહીં. સારું હેડો. એ હાર. વાહ, બોલો ભાઈ. એમ કરો ચિઠ્ઠી બનાવી દો તમે. ચિઠ્ઠી બનાવી દો. બનાવી દો. બોલો શું લખું? બેને બે ભાગ પાડી દો. આપણા બેનું નામ લખી દો. આ નામ લખી દો આપણે બેનું. લો ચિઠ્ઠી બનાવી દો. બધા જ્યાણાને બોલાવો. જણાને બોલાવું. હા આવ. કુકા હા બોલો મને મોટા ભાઈએ બોલાવ્યો હતો હા તો હું જઈને આવ્યો. હા. બરાબર. તો આપણી જગ્યાનું હોય ને હા આજે ભાગલા પાડવાના. ભાગલા પાડ હા, દેવાના ભાગલા. માર તો ભાગલા પાડ દેવાના નકર એ તો તમે કીધા છોડા દીધો
નકા એને તો ભાગી નાખે પેલા ભાઈ એવું ના કરાય મારા અલ્યા, ભાઈ. તમને લાગે એવું એ આપણો ભાગી ભાઈ નાખે. નહીં? જો ભાઈ હે વાત હાજી, આ ભાઈ આવું કરે દગા કરે પણ આપણો ભાઈ હતો એટલે અને ના મરાય. ભાગલામ તો હું હે ને ડોહાવાળું જ લેવાનો હો. હા હા ડોહાવાળું જ આપણે તો આપણે ડોહાવાળું જ જોઈએ ભાગલામ. સાચી વાત છે બરોબર ડોહાવાળું જ. હા હા તમે કહેજો હો, હું હા, નહીં હું કહું. કહીશ. હા આપણે છે ને એ જ લેવાનું એ જ, હો. એ જ. ચિંતા ના કરે હા. ભાઈ હા બોલો આ બોલાયા તા આયા. બોલો. હા ડોહાવાળું ખેતર જ જોઈએ છે ને હા અમારે તો ડોહાવાળું જ જોઈએ બરોબર. તો ડોહાવાળું ખેતર તને મળશે હા અને હવે તમે બાગતા નહીં. હા હા અમે નહીં ઝઘડો કરીએ બરોબર. તમે સમજાઈ દેજો વીરભાને કે હવે મારે જોઈ બાકે નહીં. બરાબર. હા તો વાંધો નહીં, તો અમે હવે ડોહાવાળું વાઈ ખાઈએ. ડોહાવાળું હાલે ના નહીં, હા પણ જો મોટા ભાઈ જોડે ઊંચા અવાજમાં બોલવું એ નહીં ચાલે. અરે હવે તમારું વિચારવાનું, એ તમારે હવે તમારા નહીં મોટા બોલે. ભાઈ અરે અમારા મોટા ભાઈ આ તમારા મોટા ભાઈ એ ને અમારા મોટા ભાઈ આ બરાબર. બરાબર હવે નહીં બોલે. અમે બરાબર ડોહાવાળું કુકો હવે વાંચી. તમને કશું કહે હા. નહીં. બરાબર, કુકા આપણે મળી એ ગયું. હા અમારે હા? જોતું હતું એ મળી ગયું. હા ભાઈ હા બોલ. ડોહાવાળું તો આપણે જ લેવાનું હતું, તમે એને ખોટું હાલ દીધું. તું ચિંતા ના કરે, આપણે બીજું ફાર્મ રાખ્યું છે. ચોકન 12 ફાર્મ રાખ્યું આપણે બીજું. આપણા બેનું આપણે બેનું અને પેલા બે મૂર્ખાવાનું નહીં ને. ના હા તો સારું કર્યું હો ભાઈ, તમે દગો કર્યો મને ગમ્યું ભાઈ, કારણ કે એ કૂકો ઓછો નહીં. ના તો મેં બેના પગ કાપ્યા. બરોબર છે ભાઈ, સારું કર્યું. હવે આપણે એક કામ કરો, બોલો ભાઈ. મારો ટ્રેક્ટર લાવવું હોય, હા આપણે સહીઓની જરૂર પડશે તે કરાવી દઈએ ભાઈ, બરોબર. ભાગમાં ટ્રેક્ટર લઈએ. કશું વાંધો નહીં ભાઈ. લેવડો તા તમે જાણાભાઈને કહી દો. હા હું કહી દઉં કે ભાઈ સહીઓ કરવાની, ટ્રેક્ટર લાવવું પડશે, આપણે લોન ઉપર લેવાનું છે, બરોબર ને. હાર હાર હો ભાઈ. લેવડો તા. બોલો ભાઈ. એ તમને એકલા ચમ ના મોકલ્યા ખબર હે? હા આ તમે પાવ ફરીને ભાગો તો હા સાચી વાત છે. અને આપણે ટ્રેક્ટર લાવવાનું ભાગમાં, બરોબર. બરોબર. હા એ બોલાવો, બોલાવું. એ જાણાભાઈને બોલાવો. જાણા ભાઈ, ટૂંકા ભાઈ બે આવો. હા આઈએ. બોલો ભાઈ. ભાઈ બોલાવો. ભાઈ આપણે ટ્રેક્ટર લાવવાનું હા લોન ઉપર, હા હા બધાની સહીઓ જોશે. હા ટ્રેક્ટર લાવો હા. ટ્રેક્ટર એટલે લાવીએ. બે ભાઈ આપણે તમારે શેડવા થાય ને અમારે શેડવા થાય. હા તો વાંધો નહીં, સારું સૌથી સારું. હિયારું ટ્રેક્ટર હિયારું. હા હા તો સૌથી સારું. એટલે ભાઈ સહી સહી કરવાની કહે સહી કરી દો. એ બધા રાજી ને? હા, રાજી ભાઈ. હા. તો ટ્રેક્ટર સાધન આવતું હોય તો આપણે રાજી જ છીએ ને. આને આપણે જરૂરત પડે જ છે. જરૂર પડે જ નહીં પડતી? છે. અમે આટલી બીજાનું મોટી લાવીએ. ખેતી છે તો આપણે જરૂર પડે. હા. પડે પડે. અમે કોક બીજાનું લાવીએ એના કરતા તો આપણે ઘરનું હોય તો ફટ દઈને થી લઈને શેરતા ફાવે. હા હા તો એક કામ કરો, બોલો. તમે સહીઓ કરી દો. હા તો લાવો. ગરબા, હો બોલો ભાઈ. આ ટૂંકાભાઈની અને જાણાભાઈની સહી લઈ લો. લો આપી દો. અમને તો સહી નહીં આવડતી, અમારે તો અંગૂઠા કરવા પડે. અંગૂઠો ચાલશે. ચાલે ને? અંગૂઠો ચાલશે. લ્યો. એ હા. અહીં અંગૂઠો કરી દો. એ લાવ તો રૂપિયાનું કરીને. સહી નહીં કરતા ને? એ ના આ અંગૂઠો. લાવ લ્યો. આ તમે ભણાયા હોત તો સહીઓ કરત ને. તમને કીધું તું પણ તમે તમે જોરાયું. ભણાયા નહીં, ખેતીમાં તમને ખેતીમાં જોરાયું. જ રાખ્યા અમને. લ્યો ભાઈ, બેની સહીઓ થઈ ગઈ છે. વીરભા, એક બોલો. કામ કરો ને, તમે સહી કરી દો ને. મારે કર્યું હા. પછી ટ્રેક્ટરમાં મારે તમારો જરૂર પડશે. તમને હિયારાનો તો ભાગ હે ને. લાવો તાણ, હું તો ભણેલો છું, એમના જેવો નહીં હા, મૂર્ખો. બરાબર. બરોબર ને? રાજીને તમે બધા હવે અમે તો રાજી રાજી ભાઈ. છીએ, ટ્રેક્ટર આવે એમાં કોણ હા. રાજી ના હોય. એ તો બે જણા મૂર્ખા છે, હું થોડો મૂર્ખો છું. ના, ના, ના. અને આપણે શું ખેતી કરવા થાય ટ્રેક્ટર આવી જાય તો ખેતી કરવા થાય. લ્યો ભાઈ પકડો. તો તાર હું ટ્રેક્ટર લઈને આવું તારો. એ હા હારું. લ્યો ભાઈ જોઈ લેજો, બધી સહીઓ બધું કમ્પ્લીટ છે. જો એ બેના અંગૂઠા ને બધું થઈ ગયું છે. લ્યો ટૂંકા આવો. હેડ દાણ આપણે ચાલો, લાકડો તમે ભેગો કામ કરી કરો, તમે આમ તો હું ટ્રેક્ટર લઈને આવું પછી તમને બોલાવું. હા હા. અમે લાકડા ભેગા કરીએ હા, હા. હેડો કુકા ભાઈ. અને આ ભાઈ ટ્રેક્ટર લાવી દીધું. હજી તો પેલા બેના પગ કાપ્યા હ, હજુ તો બીજાનો પગ કાપવાનો હ. હવે શેરવા થશે આપણે. ડાયરેક્ટ આવો છો આ બાજુ લાવો. આવો. શું કરે આ કશું ના શેડાવાનું હોય એટલે એનું કોક ગોઠવીએ એ વળી. તો મોટા ભાઈ ટ્રેક્ટર લાયા હતા, ટ્રેક્ટર તો લઈ આવીએ આપણે. મોટા ભાઈ જોડે હા હા તો જઈએ. વાંધો નહીં, આપણે જઈએ ને મોટા ભાઈ જોડે ટ્રેક્ટર માંગીએ. હા હા બરોબર, શેડાવાનું કરીએ.
શેડાઈએ અને પછી આમાં વાવવું તો પડશે જ ને હા, આપણે બિયારણ ને બધું લાવવું પડે હે ને. હા લાવવું તો પડે બાજરી જ ને. કરવી આપણે તો ઉનાળો હ હા બરોબર. તો બાજરી કરવી હે બાજરી કરવાની ઈચ્છા હ તો બાજરી હારી જ ને તાણ બરોબર. હા હા તો વાંધો ને આપણે ટ્રેક્ટર ટ્રેક્ટર એ જ છે. આ રહ્યું હળો તાન ટ્રેક્ટર માગીએ હા બરાબર. માગીને લઈ આવીએ અને શેડી નાખો પછી હવ હે પછી શેરડી કાઢીએ. હા મોટા ભાઈ જોઈ ગયા વીરબા. આવો ભાઈ મોટા ભાઈ જોઈ ગયા. એ તો બાર છે શું હતું તારા ટ્રેક્ટર લઈ જવું શેડવા. શાનું ટ્રેક્ટર આ ટ્રેક્ટર બાજરીમાં શેડવા નાખો લઈ જવાનું હોય. હવે નેકર ભાઈ શાનું ટ્રેક્ટર ચમ નેકર એટલે ભાઈ ભાઈ કશું તમારું નહીં નેકરાય છે અમારું નહીં. અરે બધું પતિ તેદાર સહીઓ કરી ને હા. એમાં તમારું બધું ગહાઈ ગયું ભાઈ નેકરાય છે ચલો આવી ગયું. નેકરાય છે ચલો અલ્યા આ તો જો કાઢી મેલે લે. મારા મારા ખેતરને હાલે નાખો. ભાઈ અમારું તો નેકર. ભાઈ નહીં નેકર આપણું તો લખાઈ ગયું. અરે લખાઈ ગયો આપણા ભાઈઓ ને આપણા પગ કાપી નાખ્યા. તમે મૂર્ખા છો લ્યા ભણ્યા નહીં ને એટલે અલ્યા એ નેકરો મૂર્ખાઓ મારા વાડાથી નેકરાય છે લ્યા જબરા ધક્કા મારે. લ્યા હવે આપણે ચો જઈશું હવે શું કરશું. હા આપણું તો હવે પતી ગયું યાર. બધું લખાઈ ગયું. અરે તારા આપણા જોડે કશું રહ્યું નહીં. કશું ના રહ્યું. ઠીકા ભાઈ બોલો ભાઈ આજ તો બબાલ કરી કહું પેલા બે માથાકૂટ હતી અરે ટ્રેક્ટર માગવા આવ્યા હતા કાઢી મેલ્યા મેં તો સારું કર્યું વાત શું હતી મને કહેતો ખરા ટ્રેક્ટર ખેડવા આવ્યા હતા બરોબર કે ટ્રેક્ટર આલો મને તો મેં ના હાર્યું કાઢી મેલ્યા વાતમાં શું હતું કશું વાતમાં નતું હવે પેલા બેહો એ બે જણા એમ કહેતા બરોબર કે પેલું ડોહા વાળું મારું ના મારું એમ કરતા તો આપણે હતા. આપી જ દીધું ને આપી દીધું પણ અમે આપણે શું મૂર્ખાઓ છે મૂર્ખા હતા બે એમની સહીઓ લઈ લીધી હતી સહીઓ લીધી હતી એટલે કાઢ્યા હતા જ અમે એટલે આજ એમને બોવાનો મોકો મળી ગયો ને તે કાઢી મેલ્યા સારું કર્યું હવે હું શું કહેતો ભાઈ હા. પેલી આપણે ફાર્મ હાઉસ વાળી જગ્યા તમે કહેતા હતા તો મેં જોઈને જ મને બતાવો ને બતાવો લઈ જાઉં તને હેડ લે હેડો આજે જઈશું જઈએ. લે હેડો તાન હા ભાઈ આ જગ્યા મેં જે બે રાખી હતી ને ઓ એ આ જગ્યા સારી જગ્યા રાખી ગમી જગ્યા તને અરે જગ્યા તો જોરદાર છે ભાઈ અહીંથી મોડી છે તો સુધી આપણી જગ્યા હો આ ઠેક પેલા હોમાં છેડા હોય એમ ને આપણી જગ્યા હા, સરસ ગમી ને? ગમી જગ્યા સરસ છે હો ભાઈ બોલ બીજું કોઈ શાંતિ બસ શાંતિ શાંતિ આમાં પાણી બોણીની મગજ મારી ના ના નહીં આ કેનલ લઈને સીધું આ કેનલનું પાણી આપણા ખેતરમાં જ આવે 24 કલાક 24 કલાક તો સારું કહેવાય હો ભાઈ કેનાલ કોઈ જગ્યા રાખી છે પાણી એ પાણીની કોઈ હાલ ચિંતા જ નહીં આપણે મસ્ત પાણી આવે ને ગમીને જગ્યા સરસ સરસ લેડો તારા આમ જઈએ આપણે આગળ એ હા ભાઈ જો પેલો વીરભા આયા. આ તો મારું બરોબર. એ ના ભાઈ ના ભાઈ પહેલા મારી વાત તો વાપરો હા, હા, તમે બોલો. વાંચો નહીં, હું તમને બધું કહું છું હા હા બોલો. જો મને કાઢી મેલ્યો તમને કાઢી મેલ્યા. પણ હે તમને તો મેં લાત મારી હતી પણ એને મને લાત મારી તમારા પગ કાપી નાખ્યા એમ ને. મારાય પગ તમે કાપી. અમારા કાપ્યા એમને તમારા કાપી કાપી નાખ્યા. નાખ્યા તમે ઘસી. જોડે જોડે ફરતા હતા તો તમારા કાપી નાખે અલ્યા, હું મૂર્ખો મોટો કહેવાય આપણે નહીં એ મૂર્ખા કહેવાય. હું તો જોયું ભણેલો મૂર્ખો બનાવી કહેવાય સાચી વાત છે. હા બા હું તો ભણે ગણેલો હતો તોય મને છેતર્યો છેતરી નાખ્યો લ્યો. તમને અભણ ને મેં છેતર્યા ને તે કુદરત મારા ઉપર તો રૂટી પછી એને જગ્યા તો રાખી છે જગ્યા આ રહી ભાઈ જો એ અહીં રાખી એને મને બતાય લેહડો બતાવું કુકા જો તો ખરો કેવું મોટું રહીને બેઠો ઉપર હે, ઉભો લે. જો આ ઠેકોમાં છેડા સુધી ઓહો એ આપણું પેલું 2-5 વર્ષ પહેલા વેચ્યું હતું એમાં આગળ આને આ બધી જગ્યા જ રાખી હે ને. ભાઈ, સાચી વાત છે હા. કુકાભાઈ હા. 24 કલાક પોણી આ કેનલ નું જો. ઓહો એ કેનલ હ. આ તો હું તો એને છોડું જ નહીં. છોડું જ નહીં એને મને તો. તો ખૂન ઉકળે છે મને ભાઈ. અત્યારે છોડીએ જ નહીં ને. પાડી જ દીએ હવે જો બેઠા આ રહે. કેનલ જો 24 કલાક પોણી 24 કલાક આજ તો ના છોડું ખરેખર. મારું યાર હને ચકરી ગયું હ આજે. અરે આ કુકાભાઈ મેં તો તમારી જોડે દગો કર્યો ને મને બહુ ખોટું લાગ્યું સાચી ખરેખર વાત છે તમને અમે ને. તો કહેતા જ તા ભાઈ તાન તમે જ રે અંદર હા, ભાઈ બધું ભાઈ કરાયું અમારું. ભાઈ કર્યું તમે. અરે હું કહું મારો ભાઈ છે ને આજ ભાઈ જોયું ને. હા અમને જબરા ખરેખર કેવું કહેવાય અમને કાઢી મેલે એટલે યાર હા. અલ્યા આપણે બાઘવામાં એક વાત તો પૂછવાની રહી ગઈ છે ચેવી. ઓ અમને કેવી રીતે કાઢ્યા હા એ વાત અરે હું સાચી. તમને કહું ભાઈ એ હા. બધું ચમનું કર્યું ને એ બધું હું તમને કહું હા. એવું હે હા ભાઈ એલા ખાટલામાં જઈને બેસીએ મને તો થાક લાગ્યો હો કેમ થાક લાગી ગયો થોડીક બેહવા દે ને આ બે હતા ને ભાઈ હા પહેલે હું જાઉં તાન જાઉં બેહો તાર તમે. હું અહીં આરામ કરું છું
એટલે આ મારે તો કોમ હતી એક વાત યાદ આવી છે મારો કોમ છે ભાઈનું એટલે ભાઈ હા મને થોડા ઘણા પૈસા આપજો ને સના પૈસા અરે મારો સાધન લાવું છે સના પૈસા સની વાત કેમ આવું સના પૈસા કે મારો ભાગ નહીં જગ્યામાં સનો ભાગ ચમ સાનો ભાગ આ જગ્યા તો મેં મારે આગવી રાખી છે ચમ આગી પેલી જગ્યા ખરી ને આપણી ભાઈ એ દાડે તો મેં પેલા બેના પગ કાપી દીધા તારા મેં પગ કાપી દીધા હતા એવું કર્યું હતું એમ ને તમે દગો કર્યો ખરો ખરો કર્યો તો મૂર્ખો તું જ છું તાણ અમારે ભગવાન તાણે નેકર એ નેકર ઉપાડ ચમ ભાઈ આવું કરો તારા જમીનમાં પગ નહીં મેળવાનું ઉપાડ અહીં સના પૈસા ની સની વાત આ જગ્યા કશો વાંધો નહીં ભાઈ. આ જગ્યા મારી છે પગ મેં તો કાપી નાખે પગ બગ નહીં સીધા ક્ષેત્રે હા વાત સાચી આપ હવે તો આને ના છોડાય યાર ના હવે તો છોડાય. ખરેખર હવે હું આપણે ભાગી જ નાખું ચો હ જોઈએ જલ્દી ચો હવે આ રહ્યો હોમો ઊંઘો જો. હા એ હળદ લઈ લેવું હોય કોઈ એના જુડવો જ છે આ હાથ જ કાપી આપણા બરોબર ને અરે ખંચેરી બરોબર ચલો પેલા તો આ કારણ તો કે આવું ના ચાલે ના ચાલે. ચાલે ને આ તો છોડવો થોડું નહીં ચડી ને. ગયું છે. બરાબર નો અરે આપણે બધી જગ્યામાં આપણો નામ કાઢી નાખ્યો એટલે તારે પછી આ રહ્યો જો. ચીકા એ જીગા અમને બધાને જબરા છેતર્યા ભાઈ હા અમને આજે બધાને છેતર્યા તમે ના છોડાવશો ભાઈ ના છોડાવશો, તમે ચેવો દગો કર્યો અરે ભાઈ અમારી જગ્યા લઈ લીધી બધી બેહીન વાત કરીએ અમારા બે ભાઈને પેલા કાઢી મેલ્યા બેહીન અમારે બધાને કાઢી મેલ્યા મારે કોઈ ના ના અમને જુદો ના પણ બહુ ક્ષેત્રે પણ અમને અરે ક્ષેત્રે બરાબર એ તો ભાઈ ને સમજાય હારું હારું અમે તમે હવે કયો એમ તમે કહો એમ અમે મોન નહીં ભાઈ તમે સમજાવજો સમજાવો બેહીન ન્યાય સમજાવો કરવો ભાઈ તમારું અમે મોન્ય હી તમારું મોન. ન્યાય કરવો હાર કરો કયો બે શબ્દ કયો ને બોલો બેહો ભાઈ ખાટલો લાઈન બેહો ભાઈ કાટલો લાવો ને લાવો આ બાજુ પકડાવ લાવો લે લે હું લેતો આવું, હેડો ભાઈ મેલો બેહો ભાઈ આવો યા કુકાભાઈ બેહવું પડે હા બેહો ને બેહવાના કોઈ રસ્તો ના ઉકલવાનો ના તમે કીધું એટલે અમે તો તમે સાથ પડી કીધું ગયા એટલે નકર તમારું ભાગી મોન નાખે રાખ્યું છે તમે. ભાઈ નકા આના જ મારે તમે હાથ ભાગી નાખે તમે. મારે કોઈ દાડા વર નહીં ભાઈ પણ આમાં વસ્તુ શું મારી પેલી જગ્યા રાખેલી ને એ બથાઈ પડ્યા બરોબર અમારી બધાની સહીઓ લઈ લીધી પેલા અમારી બે ની લીધી અમને કાપ્યા પછી મને કાઢ્યો અમને કાઢ્યા બરોબર ભાઈ એવું નતું આ બેને મારું અપમાન કર્યું હતું એટલે આ બધું મારે કરવું પડ્યું એ અપમાન તો ઠીક છે યાર નાના ભાઈ હોય તો મોટા ભાઈને ટૂંકાર એક ટૂચડી બોલી બોલાઈ જાય વળી. હા. થોડી પછી મને લાલચ આવી જાય અરે અને ભાઈ, કાઢ્યા મેં તો અપમાન આ નતું તો કર્યું મેં ને. કાઢ્યું ત્રીજા ને કાઢ્યું મને લાલચ આવી જાય હવે તો ઘર બાર વગર ના થઈ ગયા ને લોહી છે ને આપણું અલગ ના થાય ભાઈઓ જો જેટલા ભેગા છે ને તો જ આપણી સમાજમાં કામ થશે ને કે ચારે ભાઈઓ ભેગા રહેશે હોભર્યું? ભાઈઓ ભેગા રહે તો જ વેત આવે હા હવે છે ભાઈ બોલો તમે કે હું કરું તમે કહેતા તો એમને આપી દઉં હાલે માફી માંગીને ભાઈ તમને તમારું જે કર્યું છે તમને પાછું સહયોગ કરીને પાછું કરી આપું તમને હા બસ એવું કરી આલો હે? હા, તો હા, હવે. કરો. ભાઈ તમે તો રાજી, હા, તો બરોબર હે. તમારા ભાઈએ મોન રાખીને હું એમને એમનું પાછું આપી દઉં હું ભાઈએ હા સિક્કા કર્યું છે આ ભાઈએ એ તમને કરીને પાછું આલે તો પાછું. રાજી ને હા, અમે રાજી, રાજી, હા. બરોબર હા તો અમોન પાછું કરી આલો બીજું હા. શું તો જ અમે તને તમારા ભાઈઓ ભેગો રાખશું નકર નહીં હા બરાબર નકર નહીં રાખીએ હા આ તો ચેહાભાઈ ની શરમ અડે છે ને એટલે અમે વાત તને માર્યો ને નકા નેના મોટા મોન ના રહેત હાથ પગ ને બધું ભાગી જાત તમારું તમારું મોટું ભાઈ છું પણ આવું ના કરાય ભાઈ તમે પણ હું થોડુંક લાલચમાં આવી ગયો હતો તમારી લાલચ બધાને નડી ને સાચી વાત છે આપડે ભાઈઓ ભાઈઓ જુદું થવાનું થાય આવું પડ્યું આવું મારા ના કરાય હવે ત્યાં ભાઈ તમે ભૂલ થઈ જાય. કયો, મારી હા. ભૂલ થઈ જાય તમારું તમને હું પાછું આપી દઉં બસ તો અમે તમને પાછા ભાઈ તરીકે મોટા ભાઈ તરીકે અપનાવી લઈએ હા. બરોબર તમે રાજી ને રાજી રાજી, અમે રાજી. હા જેવું આપણું પહેલા જીવન ચાલતું હતું જે રીતે બરાબર એ રીતે આપણું જીવન ચલાવીએ આપણે સાચી વાત છે હા કુકા જે રીતે તમે પહેલા બધું કરતા હતા એ રીતે અમારું કરીએ આપણે બધા લેવો તો આપણે બરાબર. બધા હું તમને તમારું આપી દઉં હા આપણે બધા હરી મળીને ભેગા હા હા રહીએ. હળી મળીને આવો ભાઈ
તો આવડી જ ભાઈઓ ભેરો રે ને ભાઈઓ ભેરા તમે રહ્યો એટલે અમે તમને તમે અમારા મોટા ભાઈ છો ભાઈઓ. બરાબર અમે તમારું અને આવું અપમાન ના ના કરશો કરીએ. અમે હવે તમારું અપમાન નહીં કરીએ નહીં ભાઈ. કરીએ. ભેગું રહેવામાં હિંમત મજા હો. હા ભાઈઓ બસ, ભેગા સાચી રહે વાત ને તમારી. એમાં બધી મજા આ છે ઝઘડા બગડામાં મજા નહીં અમે બે વાગતા હતા ઝઘડા ના અત્યારે થાય બધા. ના થાય જો આ જમીન તો આજ છે ને કાલ નહીં આપણે નહીં. ભાઈઓ બધા ભેગા રહીશું તો બધું છે ભાઈ જીવન જીવન આપણું સારું રહે આપણા છોકરો પાછળ દુખી નહીં થાય નહીં થાય આપણે હારા હશું તો આપણો છોકરો હારો થશે બરાબર હે હારું, સારું ચાલો, આપણે બધા ચારે ભેગા રહીએ. એ હા હારું, બે. ચાલો આવો તા. જય માતાજી આ વિડીયોમાં અમે એ જ સમજાવવા માંગીએ છીએ કે અમારા મોટા ભાઈએ અમને બે નાના ભાઈને છેતર્યા એક ત્રીજા ભાઈ નાના ભાઈને છેતર્યા બરોબર એટલે ના વડીલે અમને એવી શીખ આપી કે તમે ભાઈઓ ભેગા રહ્યો જમીન તો આજ છે ને કાલ નહીં બરોબર પણ ભાઈઓ ભેગા રહેશો તો એક નાના મોટાનું મોન પણ રહે મોટા સમજાવો તો નાના સમજો એવું મોન પણ રહે બરોબર આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે જ છે અને તમે અમારા વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ કરતા નથી વ્યૂ વધારે હોય છે પણ સબસ્ક્રાઈબર ઓછા હોય છે તો પ્લીઝ અમે હાથ જોડીએ છીએ કે અમને અમારા સબસ્ક્રાઈબર કરો અમારી ચેનલને જય માતાજી.